તો ભાઈઓ સૌથી પહેલા તો તમે આ વિડીયો જોવો। હવે સૌથી પહેલા તો મારે ઈ લોકોને કેવું છે જે સનાતન ધર્મના નામે સરી ખાય છે ને, જે ખુલ્લેઆમ નાગા સાધુઓ ખોટે ખોટા ધતિંગ કરીને મિત્રો વાત કરી તો જે ઝૂંપડીઓ નાખીને પડ્યા છે ને તેની વાત કરવાના છીએ। આપણે કોઈ પણ જે સાસા ભક્તો છે તેની વિશે મિત્રો આપણે કોઈ પણ ખોટું કહેતા નથી। જે પણ લોકો મિત્રો વાત કીધો દિલથી ભગવાનને પ્રાર્થના કરીને મિત્રો વાત કીધો, જે દિલથી મિત્રો વાત કીધો આપણા ભોળાનાથને માને છે ને તે લોકો માટે મિત્રો વાત કીધો એ વિડીયો નથી। પરંતુ જે ધતિંગ કરે છે, જે મિત્રો આપણા ધર્મના નામે સરી ખાય છે, જે મિત્રો વાત કીધો હિન્દુ ધર્મને બદનામ કરે છે, જે મિત્રો વાત કીધો ખાસ કરીને વિડીયો એના માટે છે। અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે મહાકુંભ મેળાનો છે, જેની અંદર વિડીયો કેટલા દિવસ જૂનો છે એ તો ખબર નથી, પરંતુ મિત્રો વાત કીધો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ને તે માટે હું તમારા સમક્ષ લાવી રહ્યો છું। હવે મિત્રો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો વાત કીધો વિડીયોની અંદર ભાઈ જે થઈ રહ્યું છે ને, સાસા મિત્રો વાત કીધું નાગા સાધુઓ છે એ મિત્રો આવું કરે છે। જ્યાં મિત્રો વાત કીધું જ્યાં નાગા સાધુઓ ખોટે ખોટા બનીને ધતિંગ કરીને જે ફ્રોડ કરે, જે પૈસા લૂંટે છે, જે મિત્રો વાત કીધો નવા કાંડો કરે છે, જે ચોરીઓ કરે છે, એવાને મિત્રો વાત કરી તો મારે કેવું છે જે ખોટા ધતિંગો કરે છે ને, જે ખોટે ખોટા મિત્રો વાત કીધો આપણે ધર્મને બદનામ કરે છે ને તેના વિશે મિત્રો વાત કીધો આપણે જે પણ કહે છે ને એ મિત્રો વાત કીધો સત્ય કહીને મિત્રો વાત કીધો સૌથી પહેલા તો વિડીયો તમારે વાયરલ કરવાનો છે। કારણ કે જે રીતે મિત્રો વાત કીધો અત્યારે સોશિયલ મીડિયા અંદર આ વિડીયો વાયરલ થયો છે, જેની અંદર મિત્રો ખુલ્લેઆમ જે નાગા સાધુઓ છે ને ખોટે ખોટા જે મિત્રો વાત કીધો મરઘી આપણે મિત્રો વાત કીધો બોલતા પણ શરમ આવે તેના મિત્રો વાત કીધો શાક છે એ મિત્રો વાત કીધો રાંધીને ખાય છે। તો ખાસ કરીને મિત્રો વાત કીધો જે આવા નરાધમીઓ છે ને મિત્રો વાત કીધો આને તો ભાઈ જેલમાં નાખી દેવો જોઈએ। બાકી આના વિશે તમે શું વિશે વિડીયોને બંને એટલો ભાઈઓ શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નથી, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના કોન્ટેન્ટો સૌથી પહેલા તમને જોવા મળવાના છે। બાકી આવા નરાધમીઓ વિશે તમે શું કહેશો તમે કમેન્ટ કરી દેજો। આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।